કેશોદ જલારામ મંદિર દ્વારા માનવ સેવા માટે સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો। ડીવાયએસપી ઓફિસ ખાતે જરૂરિયાતમંદોને કપડાં અને નાસ્તાનું વિતરણ, સેવાભાવી આગેવાનોની પ્રેરણાદાયક પહેલ। કેશોદ શહેરમાં માનવતાને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કેશોદ જલારામ મંદિર દ્વારા સેવાયજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કેશોદ સ્થિત ડીવાયએસપી ઓફિસ ખાતે યોજાયો હતો, જેમાં આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પહેલનો મુખ્ય હેતુ સમાજના પછાત વર્ગ સુધી મદદ પહોંચાડવાનો અને માનવ સેવા દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી, જે આ સેવાયજ્ઞની સફળતા દર્શાવે છે। આ પ્રસંગે એસબી પિપિનચંદ્ર ઠક્કર, જલારામ મંદિરના આગેવાનો રમેશભાઈ રતનધાયરા, દિનેશભાઈ કાનાબાર, ડૉક્ટર સ્નેહલ તન્ના, રાઘવ રતનધાયરા તથા હેમંત ગેરવરા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ડીવાયએસપી ઓફિસના હેતલબેન યોગેશભાઈ તેમજ સ્ટાફના અન્ય સભ્યો દ્વારા પણ સક્રિય સહયોગ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે માનવ સેવા એ જ સાચી સેવા છે અને સમાજના નબળા વર્ગ માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ સેવાયજ્ઞ માત્ર સહાય પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજના સહાનુભૂતિ, સહકાર અને માનવતાના મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ પણ આપી ગયો। કેશોદ જલારામ મંદિરની પહેલ અન્ય સંસ્થાઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે। રિપોર્ટર દિનેશભાઈ કાનાબાર, કેશોદ।